શું તમને ડાયાબિટીસ છે અથવા તો વજન ઘટાડવા ઈચ્છો છો અને જમવામાં ઘઉંની રોટલીનો ઓપ્શન શોધો છો તો તમારા માટે બેસ્ટ છે જવના લોટના પરોઠા. આ પરોઠા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે અને જવ ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એ સિવાય તે પચવામાં એકદમ હળવા છે. તો ચાલો આ એકદમ ટેસ્ટી અને સાથે સાથે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ તેવા જવના લોટના પરાઠા બનાવવાની શરૂઆત કરીએ. જવના લોટના પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ જવનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેની સાથે જ પરાઠાને એકદમ ટેસ્ટી બનાવવા માટે 1 થી 1.5 ચમચી જેટલો આ ભોજનો પરાઠા મસાલા ઉમેરીશું. ભોજ મસાલા 100% ઓર્ગેનિક અને પ્રિઝર્વેટિવ ફ્રી હોય છે અને સાથે સાથે તેમાં લસણ ડુંગળી પણ નથી હોતા. અને આ પરાઠા મસાલા તો એકદમ ટેસ્ટી છે. તમે કોઈ પણ પરાઠા બનાવો ને ત્યારે તેમાં આ મસાલો ઉમેરશો ને તો પરાઠા ખૂબ જ ટેસ્ટી બનશે. હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે પરોઠા માટેનું બેટર તૈયાર કરીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બેટર વધારે પતલું ના થઈ જાય. તો આ રીતે વધારે ઘટ પણ નહીં અને પતલું પણ નહીં તે રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો આપણું આ પરોઠા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. તો બીજી સાઈડ ગેસ ઉપર નોનસ્ટિક તવીને ગરમ મૂકીશું અને તવી ગરમ થાય એટલે તેના ઉપર થોડું આ બેટર લઈ આપણે પરોઠાને સ્પ્રેડ કરીશું. જ્યારે આપણે લોઢી ઉપર બેટર સ્પ્રેડ કરીએ ત્યારે લોઢી વધારે ગરમ ના હોવી જોઈએ અને એકદમ ઠંડી પણ ના હોવી જોઈએ. અને જો તમને બેટર સ્પ્રેડ કરવામાં થોડું ઘટ લાગતું હોય તો તમે બેટરમાં થોડું પાણી ઉમેરીને પતલું કરી શકો છો, પણ વધારે બેટર પતલું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે બેટરને લોઢી ઉપર બરાબર રીતે ફેલાવી લીધા પછી તેને થોડી વાર માટે પકાવીશું અને થોડી વાર માટે પાકશે એટલે ઉપરની સાઈડ આ રીતે કલર ચેન્જ થઈ જશે. એટલે તેના ઉપર થોડું તેલ ઉમેરીને તેલને પરોઠાની ઉપરની સાઈડે બરાબર રીતે લગાવી લેશું અને ત્યાર પછી આપણે પરોઠાની સાઈડ ચેન્જ કરશું. આ જવના લોટના પરોઠા ઉથલાવવા એકદમ ઇઝી છે. તમે અહીંયા જોઈ શકો છો કે પરોઠાની સાઈડ એકદમ ઇઝીલી ચેન્જ થઈ ગઈ છે. અહીંયા આપણે કોઈ પણ પરોઠાની સાઈડ બરાબર રીતે નથી પકાવવાની. આ રીતે થોડી થોડી પાકે ને એટલે તરત જ તેની સાઈડ ચેન્જ કરી લેશું. અને પહેલી વખત પરોઠાની સાઈડ ચેન્જ કર્યા પછી હવે ગેસની મીડિયમ ટુ ફૂલ ફ્લેમ ઉપર જ પરોઠાને શેકીશું. અને પરોઠું આ રીતે થોડું થોડું શેકાઈને ત્યાર પછી પરોઠાને ઉપરથી પ્રેસ કરતા જઈ આપણે તેને શેકીશું જેથી એકદમ પરોઠું બને. તમને આ રીતે આપણે લોઢીમાં બેટર સ્પ્રેડ કર્યું એટલે થયું હશે કે આ તો પુડલા જ છે, પણ હવે જ મેઇન પુડલામાંથી પરોઠા કરવા માટેનો આ બેસ્ટ ટ્રીક છે કે ઉપરથી આ રીતે પરોઠાને પ્રેસ કરતા જઈ તેની સાઈડ ચેન્જ કરતા જઈ પરોઠા ઉપર ગોલ્ડન સ્પોટ્સ આવે ત્યાં સુધી પરોઠાને પકાવવાના છે. અને બીજી એક વસ્તુ, જ્યારે આપણે પરોઠાને બેટરને લોઢી ઉપર સ્પ્રેડ કરીએ ત્યારે લોઢી એકદમ ગરમ ના હોવી જોઈએ, નહીં તો પરોઠાની જગ્યાએ પુડલા બની જશે. એટલે જ્યારે પણ તમે આ રીતે બેટરમાંથી પરોઠા તૈયાર કરો ને ત્યારે આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ પરોઠું મસ્ત રીતે શેકાઈ ગયું છે. જોઈને હવે તમને પુડલું નહીં લાગે, પરોઠું જ લાગશે. અને હવે આ જ રીતે બાકીના બધા જ પરોઠા તૈયાર કરી લેશું. અને જ્યારે આપણે પરોઠાને શેકીએ ને ત્યારે તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. પરોઠા તૈયાર થાય ત્યાર પછી ગરમા ગરમ પરોઠા ઉપર તમે ઈચ્છો તો ઘી લગાવી શકો છો. આમ તો આ પરોઠા એટલા સોફ્ટ બને છે કે તેમાં ઘી લગાવવાની એટલી જરૂર નથી હોતી, કેમ કે આપણે તેલ અથવા તો ઘીથી જ આ પરોઠાને શેક્યા હોય છે. અને હવે આ પરોઠાને હાથમાં લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ પરોઠા કેટલા મસ્ત સોફ્ટ બન્યા છે. આ પરોઠા શાક સાથે, દહીં સાથે અથવા તો ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો હવે તમે પણ આ જવના લોટના પરોઠા એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.